આગળ વધીએ અને એમએસએમઈ સેક્ટરમાં ફંડ અને વર્કિંગ કેપિટલની સમસ્યા હવે જલ્દી જ દૂર થઈ શકે છે અને હવે તમામ સરકારી કંપનીઓ માત્ર TREDS પ્લેટફોર્મ દ્વારા જ ચૂકવણી કરશે. નાણામંત્રીએ આ વર્ષની શરૂઆતમાં બજેટમાં અંગે જાહેરાત કરી હતી અને હવે તેનો અમલ કરવામાં આવશે. સહયોગી કરણ નેગાંધી પાસેથી આ અંગેની વધુ વિગતો લઈશું. કરણ, એમએસએમઈ સેક્ટર માટે શું રાહતના સમાચાર છે? જી, તો એમએસએમઈ સેક્ટરને જે ચૂકવણીઓ કરવામાં આવે છે, તેમની પાસેથી જે પણ પ્રોડક્ટ કે સર્વિસીસ ખરીદવામાં આવે છે, તેના માટેની જે હવે ચૂકવણીઓ છે તમામ તે આરબીઆઈ દ્વારા જેને મંજૂરી મળી છે એવા TREDS પ્લેટફોર્મ દ્વારા જ કરવામાં આવશે. આનાથી જે આખી પ્રોસેસ છે તેમની પેમેન્ટની, ઇન્વોઇસ પેમેન્ટની એકદમ સ્મૂથ થઈ જશે તેવું અહીંયાથી સરકાર માની રહી છે અને એટલા માટે જે નાણામંત્રી છે આપણા, તેમણે બજેટમાં આની જાહેરાત પણ કરી હતી. માત્ર ચૂકવણીની વાત નથી, બીજો પણ આ એક પ્લેટફોર્મનો ફાયદો એવો છે કે એમએસએમઈને જેટલી પણ લોન જોઈતી હશે એ પણ આ પ્લેટફોર્મના માધ્યમથી જે છે તે પ્રોવાઈડ કરવામાં આવશે અને કોલેટરલ ફ્રી લોન પણ જે છે તે આ જે પ્લેટફોર્મ છે TREDS તેના માધ્યમથી જ જે છે તે તેમને ડિસ્બર્સ કરવામાં આવશે. સાથે જ જો બીજી તરફ નજર કરી લઈએ તો જે સમયસર ચૂકવણી છે તેની સિસ્ટમ પણ અહીંયાથી બનાવવામાં આવશે, એટલે કોઈ પણ પેમેન્ટનું ડિલે જે છે તે હવે એમએસએમઈને ન થાય ને તેમનો જે વર્કિંગ કેપિટલ જે અટવાયેલું રહે છે કેમ કે પેમેન્ટ લેટ આવે છે, તો એ સમસ્યાનું પણ નિરાકરણ જે છે તે સરકાર આ પ્લેટફોર્મ સાથે લાવવાનો પ્રયાસ જે છે તે કરી રહી છે. સાથે જ તેમને જે લોન આપવા માટેની વાત છે ત્યાં સસ્તી વર્કિંગ કેપિટલ એટલે કે બેંક્સમાંથી કે બીજે જેટલી પણ જગ્યાઓથી લોન મળે છે તેના કરતાં સસ્તી લોન્સ પણ જે છે તે એમએસએમઈને અહીંયાથી મળી શકે છે ઓછા વ્યાજ દરે. સાથે જો વાત કરી લઈએ કે દેશમાં કેટલા એમએસએમઈ રજિસ્ટર્ડ છે, તો ઉદ્યમ પોર્ટલનો ડેટા છે કે દેશમાં 8.70 કરોડ જે એમએસએમઈઝ છે તે રજિસ્ટર્ડ છે અને આ જે રજિસ્ટર્ડ એમએસએમઈ છે તેને આ જે યોજના છે, જે સિસ્ટમ છે, તેનો સીધો લાભ જે છે તે થવાનો છે, તે ચોક્કસ છે અહીંયાથી. અને સાથે જ જે કેટલાક બીજા પ્લેટફોર્મ્સ પણ જે છે તે આ સિસ્ટમમાં છે, એમાં RXIL, M1 એક્સચેન્જ, ઇન્વોઇસમાર્ટ, C2 ટ્રેડ અને DTX નામના જે આ 5 પ્લેટફોર્મ છે તે પણ આ જે પ્રોસેસ છે તેમાં સામેલ થવાના છે. તો આ એક એમએસએમઈ માટે જે છે તે સારા સમાચાર આપણે જોઈ રહ્યા છે. જી કરણ, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર.